તો અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અમર ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ સાવલિયા અને ઉપપ્રમુખ તરીકે મુકેશ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા। તો આ તરફ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઇફકો ચેરમેન અને દિગ્ગજ સહકાર નેતા દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે દિલીપ સંઘાણીએ કહ્યું કે દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા હજારો લોકોને રોજગારી મળે છે। તો અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન મહત્વનું છે કે આ તરફ ચૂંટણી કે જ્યાં ઉપપ્રમુખ તરીકે મુકેશ સંઘાણી ચૂંટાયા છે અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી સહિત સાંસદ પુરુષોત્તમ રૂપાલા પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને બંને પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલાને જે અભિવાદન છે તેમનું કરવામાં આવ્યું હતું અને સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। અમરેલી ખાતેની આ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આ ચૂંટણી અને તેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ નિવડણી કરવામાં આવી। તેઓ ચૂંટાઈ આવતા જ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। અમરેલી ખાતે આયોજિત આ કાર્યક્રમની અંદર દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલા, હું કે અશ્વિનભાઈ કે મુકેશ અને અન્ય કાર્યકર્તાઓ વિવિધ ક્ષેત્રમાં જોડાયા। ત્યાર પછી કોર્ટમાં જવાના પ્રશ્નો બંધ, લોક વિશ્વાસ એટલો કેળવો અને પ્રોગ્રેસ પણ એટલા કરવામાં આવ્યા કે એ લોકવિશ્વાસના કારણે અમર ડેરીની સ્થાપના કરી શક્યા। એના માધ્યમથી હજારો પરિવારને રોજગારી આપવામાં આવે છે। જિલ્લા બેંક તરફથી ખેડૂતોને સમયસર સરકારની યોજનાઓનું ધિરાણ અને વ્યવસ્થાઓ પૂર્ણ રીતે કરવામાં આવે છે। જિલ્લા ખરીદદાર સંઘ તરફથી ખાતર બિયારણ સમયસર પહોંચાડવામાં આવે છે।